તો અત્યારે અમે પી રહ્યા છે ઠંડો ઠંડો શેરડીનો રસ. નિધિ કેવો છે ટેસ્ટમાં? પાવડર લગાવ્યો છે, બિંદી લગાવી છે અને મસ્ત તૈયાર થઈને સૂઈ ગઈ છે. અને એવું કહેતી હતી કે પપ્પા બ્લોગ કરે છે ને એમાં મારે સુંદર દેખાવું છે એટલે મારે પાવડર ને બિંદી લગાવી છે. તો મસ્ત બધું મેકઅપ લગાવીને સરસ સૂઈ ગઈ છે અને પરસેવો કેવો થાય છે એને. સામે સૂર્યપ્રકાશ આવે છે, જો સામે જે એકદમ સ્ટ્રોંગ ધૂપ આવે છે એટલા માટે એને પરસેવો થાય છે. અને બહુ સરસ લોકેશન પર અમે ઊભા છે અહીંયા. તો આ દરવાજામાંથી પાણી ફૂલ ફોર્સમાં આગળની સાઈડ જઈ રહ્યું છે. જે મેં તમને લાસ્ટ ટાઈમ લોકેશન બતાવ્યું હતું ને ધ સ્નો સિટી, એ તરફ પાણી જઈ રહ્યું છે. અને અહીંનું તમે સિનરી જો કેટલી ફાઇન છે. અત્યારે પાણીનું લેવલ વધારે છે, અહીંયા પાણી લેવલ ઓછું હોત ને તો હું તમને અહીંયા માછલીઓ બતાવત. અહીંયા બહુ મોટી મોટી માછલીઓ છે, 2-3 ફૂટ જેટલી મોટી માછલીઓ છે. અને આ પાણી આ સાઈડથી આવી રહ્યું છે. હું વ્લોગિંગ કરતો હતો જ્યારે હું તમને મારી છોકરીને બતાવી રહ્યો હતો તો એ ટાઈમ પર એક ભાઈ આવ્યા હતા એડ્રેસ પૂછવા માટે, તો મારે બ્લોગ કેન્સલ કરવું પડ્યું. અને એ ટાઈમ પર જ મારી છોકરી ઉઠી ગઈ નિધિ. તો નિધિ આટલી મસ્ત તૈયાર એટલા માટે થઈ છે કેમ કે બ્લોગમાં સરસ દેખાય ને એટલા માટે. અમે અત્યારે ગાર્ડન તરફ જઈ રહ્યા હતા. તો આ ટાઈમ પર ઘણા ટાઈમથી અમે લોકો ઊભા ન હતા, તો આજે ઊભા રહ્યા, થોડી બેઠા અને પછી મને થયું ચાલો બ્લોગ ચાલુ કરી દઉં. નિધિ મસ્ત સૂઈ ગઈ હતી એટલા માટે. ત્યાં પક્ષીઓ ખા રહ્યા છે, કોઈ ખાવાનું નાખીને ગયું છે ત્યાં, તો અત્યારે ખાઈ રહ્યા છે. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અરે તો ગાઈસ થોડી વાર માટે અમે લોકો અહીંયા શેરડીનો રસ પીવા માટે બેઠા છે. નિધિ પીવાની જ્યુસ, શેરડીનો જ્યુસ પીવાની નાનો ગ્લાસ. દાદી નહીં માગે, દાદી કે અમારી માટે શેરડીનો જ્યુસ નહીં લાયા, નહીં માંગે. એમ પણ અત્યારે અમે લોકો મોડા ઘરે જઈશું ત્યાં સુધી શેરડીનો રસ છે ને ગરમ થઈ જશે, કાં તો થેલીમાં લઈને ફરવું પડે. અને અમારા ઘર પાસે શેરડીનો રસ મળે છે એટલા માટે એમને કંઈ જરૂર નથી, લોકો નજીકથી જઈને પણ પી શકે છે. તો જોઈ લો ગાઈસ, આવી ગયો અમારો શેરડીનો રસ. તો અત્યારે અમે પી રહ્યા છે ઠંડો ઠંડો શેરડીનો રસ. નિધિ કેવો છે ટેસ્ટમાં? એ નિધિનો એક દાંત તૂટી ગયો ગઈકાલે. નિધિ બતાવો તો જુઓ, એક ડાબી સાઈડનો દાંત તો તૂટેલો છે, હવે જમણી સાઈડનો દાંત પણ તૂટી ગયો. તો નિધિના 2 દરવાજા થઈ ગયા છો એના મોંમાં. ચકી ચકી મારો દાંત તૂલી જાય તારો દાંત મને આપી દેવું બોલી હતી. તો આટલો રસ નિધિથી પીવાતો નથી, એની મમ્મીને પણ પીવો નથી. અને મારું પેટ ઓલરેડી ભરેલું છે કેમ કે મેં હમણાં 5 વાગે મારું લંચ કર્યું હતું. મેં મોડા જમતો હોઉં છું તો હમણાં જ મેં 5 વાગે લંચ કર્યું હતું અને ઉપરથી મેં શેરડીનો રસ પણ મેં પીધો હમણાં. તો મારું પેટ એકદમ ફૂલ છે. તેને મમ્મીને કીધું રસ પી લે પણ ના કે. મારું પેટ પણ ભરેલું છે, મેં પાણી પીધું આટલો બોટલમાંથી અડધું અને અત્યારે જ્યુસ પીધું. તને કોને કીધું પાણી પી લે એવું? તમે ત્યાં શરબત પીધું તું આટ ક્યારે લીંબુ શરબત પીધું? બ્રિજ પર. Life in a world that keeps changing. Think that it's progress you're making. Copy and paste pretty faces all the time. Pictures so perfect we play through only cause you set up the angle. Web that you weave got us tangled, caught in what's before our eyes. Show off your fantasy reality. એની મમ્મી વેસ્ટર્ન લુકમાં દેખાય છે અને છોકરી જો ટ્રેડિશનલ લુકમાં કેટલી સરસ ક્યુટ દેખાય છે. બિંદી પણ કરી છે અને મમ્મી જો કશું જ નહીં. અને આ જુઓ મારા નવા ચશ્મા, આ સિલ્વર ફ્રેમ છે. સેમ આવા જ ચશ્મા મારી પાસે ગોલ્ડન ફ્રેમ છે. તો મને સિલ્વર ફ્રેમિંગવાળા ચશ્મા પણ જોઈતા હતા. તો ગઈકાલે અમે જ્યારે ફરવા ગયા હતા લોંગ રાઈડ કરવા માટે તો એ સ્ટોલ અમે ફરીથી વિઝિટ કર્યો હતો. અને એમને એ ભાઈને મેં કીધું કે મને જે મારી પાસે ગોલ્ડન ફ્રેમ છે સેમ મને એ ટાઈપના સિલ્વર ફ્રેમમાં જોઈએ છે. તો એમને આ ચશ્મા બતાવ્યા. પણ આમાં શું છે કે આ જે ગ્લાસ છે ને એ પોલરાઇઝ ગ્લાસ છે. પોલરાઇઝ થોડું ડાર્ક દેખાય છે પણ આમાં યુવી રેસથી તમને પ્રોટેક્શન આપે છે આ સનગ્લાસ. તો પેલો જે ચશ્મા છે ગોલ્ડન ફ્રેમવાળા એ મને 200માં પડ્યા હતા અને આ મને 250માં પડ્યા. વ્હાઇટ કલરની ટી શર્ટ પહેરી હતી એટલે મને થયું કે સિલ્વર ફ્રેમિંગવાળા ચશ્મા પહેર્યું તો સારું લાગશે એટલા માટે મેં આજે સિલ્વર ફ્રેમવાળા ચશ્મા પહેર્યા હતા. તો ચશ્મા કાઢી નાખું છું, ખાલી બ્લોગ માટે મેં ચશ્મા પહેર્યા હતા એ બતાવવા માટે કે હું કેવો લાગુ છું. પેલી ચકી ક્યારે તારો નવો દાંત આપી જશે? 1 વર્ષ પછી. 1 વર્ષ પછી? અને બીજો દાંત તો હજુ આપ્યો નથી. આપણું આમ દાંત થઈ જાય તો આપણે અહીંયાથી ખાવાનું જાય. હા વેરી ગુડ. પછી સાપની જેમ એવું કયા કરજે, વચ્ચેથી પાણીની પિચકારીઓ મારજે, બંને સાઈડથી પાણીની પિચકારી નીકળશે. નાસ્તો નહીં લાયા પણ અમે લોકોને શેરડીનો જ્યુસ પીને આવ્યા અત્યારે. સારું સરસ. આજે એવું લાગ્યું નાસ્તો લાવશે નિધિ. શું નાસ્તો? શું ના ભાઈ, રોટલો અને શાક તમે ડબ્બાને ખાધું, લીલી ભાજી બનાવી હતી ને એટલે. અચ્છા પણ નિધિએ ખાધું કે નહીં ખાધું એમને પૂછે છે, નિધિને પૂછે છે. બરાબર,
અચ્છા એને તો એને ઓછું ભાવે એવું છોકરાઓને ભાજી ને રોટલા ઓછું ભાવે હજુ ભાવે 5 વાગે મેં લંચ કર્યું અને 5:30 મેં શેરડીનો જ્યુસ પીધો તો મારું પેટ એકદમ ફૂલ હતું એટલે મને ખબર ના પડી કે નાસ્તો લઉં કે ના લઉં તો મમ્મીએ કદાચ ગઈકાલે ઉપવાસ કર્યો હશે એટલે એમને કદાચ ખાવાની ઈચ્છા હશે તો ગાઈસ અમને મારે પાછું બહાર જવું પડશે મારે ગુલાબનું અત્તર લેવા જવું છે સિનાજી માર્કેટમાં તો મસ્ત અત્યારે ઘરે આવીને બેસી ગયો હતો પછી અચાનક મને યાદ આવ્યું કે ગુલાબનું અત્તર લાવવાનું છે તો સિનાજી માર્કેટમાં જાઉં છું બસ ત્યાં આગળ મળીએ છે બાકી અહીંની છે પ્રોવિઝન સ્ટોર ત્યાં કશે જ અત્તર નથી મળતું પરફ્યુમ રાખે છે પણ અત્તર નથી મળતું તો અત્યારે જાઉં છું બતાવું તમને સિનાજી માર્કેટ તો ગાઈસ આ રહ્યું સિનાજી માર્કેટ તમે મારી પાસે જોઈ રહ્યા છો તો બસ અહીંયાથી જે વસ્તુ બહાર કશે નથી મળતું ને એ બધી વસ્તુ અહીંયાથી મળી જાય છે સિનાજી માર્કેટમાંથી તો આ માર્કેટ ત્યાંથી ચાલુ થાય છે અને ઉપર બધાના ગલીના નંબર પણ લખ્યા છે ગેટ નંબર 4 ગેટ નંબર 5 ગેટ નંબર 6 7 8 મેં નાસ્તો લેવા નહોતો ગયો શું કીધું મેં નાસ્તો લેવા નહોતો ગયો મેં છે ને ગુલાબનો અત્તર લેવા ગયો હતો સિનાજી માર્કેટમાં પણ એ ના મળ્યું ત્યાં તો હવે નેક્સ્ટ ટાઈમ જઈ આવીશ પાછો અને તને કેમ ભૂખ લાગી છે નાસ્તો કેમ કરો છે ઘરમાં ખાવાનું નથી વાળી બેસી ગયા છે અહીંયા બધા અને આ રહ્યા ચોખા સાફ કરી રહ્યા છે તપેલું ખાલી છે અને આમાં પાણી ગરમ થઈ રહ્યું છે તો શું બનાવવાનો પ્રોગ્રામ છે આજે ખીચડી શાક પણ શાક છે એનું રીંગણ બટાકાનું શાક હું ગુલાબનું અત્તર લેવા ગયો તો પણ ના મળ્યું સિનાજી માર્કેટમાં 2 દિવસ પછી આવશે એવું કીધું સાંજ પડે એટલે અમારે ઉપર નીચે થવાનું ચાલુ થઈ જાય છે ઘડીકમાં ઉપર જવું પડે ઘડીકમાં નીચે જવું પડે એવું કરીને તો એટલા થાકી જવાય એના કરતાં અમે એવું વિચારીએ કે ગાર્ડનમાં ના ગયા હોય તો સારું અહીંયા ઉપર નીચે અમારું વોકિંગ થઈ જાય છે તો સાંજ પડે એટલે નીચેના ઘરમાં કોઈ હોતું નથી હું એકલો જોઉં છું હું એકલો જ વિડીયો એડિટિંગ કરતો હોઉં છું અને જો નીચેના ઘરની લાઇટ પણ ચાલુ નથી તો અંધારું થઈ ગયું હશે તો અત્યારે હું નીચે એક્સરસાઇઝ કરવા આવ્યો હતો ગઈકાલે સન્ડે હતો તો મેં વ્લોગ પણ નથી કર્યો અને એક્સરસાઇઝ પણ નથી કરી સન્ડે મેં કશું એક્સરસાઇઝ નથી કરતો સન્ડે છોડી દઉં છું બાકી આખું અઠવાડિયું મેં કસરત કરતો હોઉં છું તો અત્યારે નીચે આવ્યો છું કસરત કરી લઉં અને પાછો ઉપરના ઘરમાં જઈશ તો ગાઈસ હમણાં 2 મહિનાથી મારી છે પ્રેક્ટિસ છૂટી ગઈ હતી કેમ કે એક મને પ્રોબ્લેમ થઈ ગઈ એટલે મારાથી બ્લોગ નહોતું થતું વિડીયો શૂટિંગ નથી થતી તો હવે હું ધીરે ધીરે બાઇકને રિલેટેડ વિડીયો બનાવવા લાગીશ મારી જો ગાડી છે ટાટા ટિયાગો એના રિલેટેડ વિડીયો બનાવવા લાગીશ તો હવે વાંધો નહીં આવતો તો હવે હું વિડીયો બનાવી શકું છું તો ખબર નહીં મને તો એમ થાય છે કે જ્યારે હું બાઇક અને કારના વિડીયો બનાવવાનું ચાલુ કરીશ ને તો મને લાગે છે ડેલી બ્લોગ બંધ થઈ જશે નહીં કેમ કે મારા ડર તો એવું થાય છે જ્યારે હું બાઇક અને કાર રિલેટેડ વિડીયો બનાવું છું ને તો ડેલી બ્લોગમાંથી છૂટી જાય છે તને ડેલી બ્લોગ ગમે છે રહેવા દે બહુ ખાલી ના કહેતા તને તો સ્પેશિયલ બોલવું પડે એટલે તને કંટાળો આવતો હશે ખાલી આને કોઈ ડેલી બ્લોગ ગમતો નથી હોય એ તો ખાલી વિચારે કે ક્યારે કાર બાઇકને વિડીયો બનાવવાનું હોય તે છૂટી પડી જાય એવું અને અત્યારે 3 બાઇક પર મારું ફોકસ છે એક તો ડ્યુક 250 એક કોન્ટિનેન્ટલ જીટી ફરીથી જે નવી આવશે તે કાં તો ટ્રાયમની જે કેફે રેસર આવવાની છે ને એની પર મારું ફોકસ છે ટ્રાયમની કેફે રેસર એ સપ્ટેમ્બરની આસપાસ એ લોકો લોન્ચ કરશે ત્યારે કંઈ આઈડિયા આવશે બાકી અત્યારે તો મારી પાસે અપાચી છે અને ક્લાસિક 350 છે શું નિધિન રિપ્લાય બહુ મસ્ત હતો એમ હા કે નિધિ તારી બોડી છે ક્યાં છે તારી બોડી ઓહો અચ્છા તો જમવાનું અત્યારે કાઢી લીધું છે આજના જમાનામાં છે વટાણા બટાકા રીંગણની સબ્જી ખીચડી અને રોટલી આ પાપડ છે અને આ બપોરનું ખાટું સબ્જી બનાવી કાટી પાલક કાટી ભાજી અચ્છા તાંદળાની હા ખાટી ભાજી રોટલા રોટલી ડિનર કરીને અમે લોકો અહીંયા કાર્ડરમાં બેસી ગયા છે અને મારા પત્તામાં કશું કંઈ સારું એવું આવતું નથી આ કેવા પત્તા નાખે છે તું કે સારું ગેમ બહુ સરસ પત્તા આવ્યા એવું જોડ
હા પછી તો બધો નાખો માં તો કશું આવ્યું નથી તો નાખો ને ઉડ લે જો આ નીતિના જોડી આવી હતી 3 પત્તીમાં 884 કેટલા દિવસ બાકી એક્ઝામના આવે બંને જણને 10 દિવસ બાકી છે અને અહીંયા પત્તાની ગેમ રમ્યા કરે મારા બી 10 તો 10 દિવસ બાકી છે તો ભણવાનું નથી હે પછી તો હજુ ગેમ રમી છે હજુ ગેમ રમી છે આ બંને આનો 10 દિવસ પછી એક્ઝામ છે જો પડી બ્રધર ને પડી તને પડી લાય તને આલુ લાય આમ પર લાય લાય આલુ લાય એક તો 2 દાંતો ગા થઈ ગયા ત્રીજો દાંતો ગા થઈ જશે હે અરે એટલે આ શું કર્યું આવું કઈ હતા પગમાં હતો તો અમને કયો સબ્જેક્ટ ભણાઈ રહી છે મેથ્સ કરાવું છું મેથ્સ મેથેમેટિક્સ મેથેમેટિક્સના રિવિઝન અચ્છા મેક્સ નું દેખો શું કરે મેથેમેટિક્સમાં અચ્છા રિવિઝન કરાવી હતું એમ મેડમે રિવિઝન નહીં કરાતા આમાં હજુ રિવિઝન નહીં ચાલુ કરાવવામાં તો શું બધામાં રિવિઝન કર્યું ખાલી મેક્સમાં રિવિઝન અચ્છા મેથેમેટિક્સમાં બાકી હશે ઓકે તો ગાઈસ અત્યારે અમે નિધિ ભણવા બેસે છે અને એની મમ્મી એને ભણાવી રહી છે અને હું પણ વિડીયો એડિટિંગ કરવા બેસું છું તો વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો કમેન્ટ જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય